આજથી બીએપીએસ સાળંગપુરમાં બીજેપીની વિસ્તૃત કારોબારીની બેઠક મળવા જઈ રહી છે। પ્રદેશ અધ્યક્ષ CR પાટીલના અધ્યક્ષ સ્થાને આ કારોબારી બેઠક મળવાની છે। આજે સાંજે 4 વાગ્યે શરૂ થશે। 2 દિવસ સુધી ચાલનારી આ કારોબારી બેઠક સીએમ ભૂપેન્દ્ર પટેલ અને કેન્દ્રીય મંત્રી પિયુષ ગોયલ આ બેઠકની અંદર હાજર રહેવાના છે। આગામી સંગઠન સહિતની જે બાબતો છે તેના મુદ્દે પણ ચર્ચા કરવામાં આવશે। આ બેઠકમાં 1300 પદાધિકારીઓ પણ હાજર રહેવાના છે। દેશમાં સતત ત્રીજી વાર પીએમ મોદીના નેતૃત્વમાં સરકાર બની છે ત્યારે કારોબારીમાં આભાર પ્રસ્તાવ પણ રજૂ થશે। કારોબારીની બેઠકમાં રાજકીય ઠરાવની ચર્ચા થશે। આગામી સંગઠનની ચૂંટણી અંગે વિગતો પણ અહીંયા આપવામાં આવશે। વિસ્તૃત કારોબારીમાં કાર્યકારી અધ્યક્ષની પસંદગી માટે પણ મહત્વપૂર્ણ ચર્ચા થઈ શકે છે। તો જે કારોબારી બેઠક મળવા જઈ રહી છે તેમાં ખાસ કોણ કોણ આજે હાજર રહેવાનું છે તેની ઉપર પણ નજર કરીએ તો પ્રદેશ બીજેપીના જે હોદ્દેદારો છે તેઓ હાજર રહેવાના છે। આ સિવાય પ્રદેશ સેલના જે સંયોજકો છે તેઓ પણ હાજર રહેવાના છે। આ બેઠકની અંદર તમામ મોરચાના રાષ્ટ્રીય પદાધિકારીઓ છે તેઓની પણ હાજરી રહેવાની છે। તમામ મોરચાના જે પ્રદેશ પ્રમુખો છે અને આ સિવાય તમામ મોરચાના પ્રદેશ મહામંત્રીઓ છે તેઓ પણ આ કારોબારી બેઠકની અંદર હાજર રહેવાના છે। પ્રદેશ કારોબારીના સભ્યો હાજર રહેશે અને જે સભ્યોને આમંત્રિત કરવામાં આવ્યા છે તેઓની પણ હાજરી જોવા મળશે। આ સિવાય જિલ્લાઓ અને મહાનગરોના જે પ્રભારીઓ છે તેઓ પણ આ કારોબારી બેઠકની અંદર હાજર રહેવાના છે। આ સિવાય મહાનગરોના પ્રમુખો અને મહામંત્રીઓ પણ આ વિસ્તૃત કારોબારી બેઠકની અંદર હાજર રહેશે। સંવાદદાતા જયેશ ફોન લાઈન પર છે। જયેશ, આજથી બીજેપીની વિસ્તૃત કારોબારી બેઠક મળવા જઈ રહી છે। શું અપડેટ, કયા મહત્વપૂર્ણ મુદ્દાઓ આ બેઠકની અંદર 2 દિવસ આપણને જોવા મળશે? જી વૈભવી, ભાજપની છે તે કારોબારી બેઠક છે તે આજથી મળવા જનાર છે। આજે અને આવતીકાલે બોટાદના સાળંગપુર ખાતે છે તે 2 દિવસીય વિસ્તૃત કારોબારી બેઠકનું છે તે આયોજન કરવામાં આવ્યું છે, જેમાં આજે છે તે જે સભ્યો હાજર રહેવાના છે તેમના રજીસ્ટ્રેશનની પ્રક્રિયા છે તે હાથ ધરવામાં આવશે અને ત્યારબાદ આવતીકાલે છે તે સવારે 9:30 વાગ્યે ધ્વજવંદન અને ત્યારબાદ દીપ પ્રાગટ્ય બાદ કારોબારી બેઠકની છે તે શરૂઆત થવાની છે, જેમાં કેન્દ્રીય નેતૃત્વને છે તે પણ આમંત્રણ આપવામાં આવ્યું છે અને કેન્દ્રીય મંત્રી પિયુષ ગોયલ છે તે હાજર રહેશે। પ્રદેશ અધ્યક્ષ CR પાટીલની અધ્યક્ષતામાં છે તે આ બેઠક મળવા જનાર છે, જેમાં મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ છે તેઓ પણ હાજર રહેવાના છે, જેમાં વિવિધ ઠરાવો છે તે કારોબારીમાં રજૂ કરવામાં આવશે। કેટલાક પ્રસ્તાવો છે તે પણ મૂકવામાં આવશે, જેમાં પીએમ મોદી સતત ત્રીજી વખત વડાપ્રધાન તરીકે ચૂંટાયા તે બદલ એક આભાર પ્રસ્તાવ છે તે રજૂ કરવામાં આવશે। ત્યારબાદ પણ કેટલાક રાજકીય ઠરાવો છે તે આ બેઠકમાં મૂકવામાં આવશે। સાથે ગુજરાતમાં જે પ્રકારે CR પાટીલે કામગીરી કરી તેનું લઈને પણ CR પાટીલનો પણ એક આભાર પ્રસ્તાવ છે તે મૂકવામાં આવશે અને આગામી સમયમાં ભાજપનું જે સંગઠન પર્વ આવવાનું છે તે તમામ મુદ્દાઓ ઉપર જે સભ્યો હાજર રહેવાના છે તેમને આ વિગતો છે તે આપવામાં આવશે। ત્યારે મહત્વનું છે કે આ વખતે વિસ્તૃત કારોબારી એટલે તમામ જે સભ્યો છે વોર્ડ પ્રમુખથી લઈને એ તમામ સભ્યોને છે તે કારોબારી માટે આમંત્રણ આપવામાં આવ્યું છે અને કુલ 1300 જેટલા સભ્યો છે તે કારોબારી બેઠકમાં ઉપસ્થિત રહે એ પ્રકારની ભાજપની છે તે લક્ષ્યાંક અને અપેક્ષિત કરવામાં આવ્યું છે।